ડભોઈ ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ પારાવાર નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર ડભોઈ મામલતદારને આપવામાં આવ્યું હતું। રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય એમ પારાવાર નુકસાન થયું છે। જગતનો તાત બિચારો અને બાપડો દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય, મજબૂરીવશ આત્મહત્યા ન કરે તે માટે સરકાર ખેડૂતોનો હાથ પકડે, ખેતીમાં ગયેલ નુકસાનીનું વળતર ચૂકવે અને ખેડૂતોને ફરીથી બેઠા કરવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથે જણાવવાનું કે ડભોઈ તાલુકાના ખેડૂતો તમે જોઈ રહ્યા છો, આ છેલ્લા 2-3 દિવસથી જે અતિવૃષ્ટિને જે કમોસમી માવઠું થયું એમાં ડભોઈ તાલુકાની અંદર ડાંગર, કપાસ, દિવેલા, મકાઈ તમામ શાકભાજીના પાકોને જે નુકસાન થયું છે, અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી અને જે કંઈ ધારાધોરણ મુજબ ખેડૂતને મળવી જોઈએ એ આપવામાં આવે। અને બીજું કે ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના જે ખેડૂતોને જે સહાય મળતી આવી છે, આજ દિન સુધી મને યાદ નથી કે મધ્ય ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય મળી હોય। માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે કંઈ સર્વે કરી અને વધારે સહાય મળે એવી અમે વિનંતી કરીએ સરકારને। અને અમે બીજું તો બેંકનું લોન લઈ અત્યાર સુધી ખેતી કરી, હવે અમારી કમર તૂટી ગઈ છે, હવે અમે કોઈ લોન આપે એવું તો છે નહીં। માટે જે કંઈ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે અમને સહાય મળે એવી સરકારની નમ્ર અપીલ છે।